ओके विद्यार्थी मित्रों, ओक्टाद लाइव स्कूल में हार्दिक स्वागत है। આપણે હવે 11 સાયન્સ ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 2 સંબંધ વિશે આગળ વધીએ। ઓકે, ગણ ચેપ્ટર આપણે છેલ્લા લેક્ચરમાં ગણ ચેપ્ટર આપણે પૂરું કર્યું। હવે આગળ વધીએ સંબંધ અને વિધેય। ઓકે, તમારું સેકન્ડ ચેપ્ટર છે સંબંધ અને વિધેય। તો એમાં શરૂઆત કરીએ તો પહેલો શબ્દ આવશે સંબંધ। ઓકે, પહેલો જ શબ્દ આવશે સંબંધ। સંબંધ કોને કહીશું? તો કે માતા પિતા, ઓકે, ભાઈ બહેન, એ બધા વિશે કંઈક ને કંઈક સંબંધ હોય। તો આપણે ગણિતની અંદર જોઈએ તો એમાં પણ આપણે સંબંધ વિશે વાત કરીએ તો શરૂઆતમાં એક જોઈએ, જો ઉદાહરણ તરીકે લઈએ કે આપણે આપણું જે વાહન હોય તેમની નંબર પ્લેટ ઉપર જોઈએ। ઓકે, તો જો ગુજરાતનું વાહન હોય તો પહેલાં જીજે લખેલો હોય અને પછી ડબલ ડિજિટ હોય, એ એમનો આરટીઓ દર્શાવે। ઓકે, જો GJ05 હોય તો એ સુરતનું વાહન હોય, GJ04 હોય તો એ ભાવનગરનું હોય, GJ03 હોય તો એ રાજકોટ હોય। ઓકે, તો આવી રીતે જો જીજે અને આ ડબલ ડિજિટને કંઈક સંબંધ છે। જુઓ કેવા પ્રકારનો સંબંધ છે, તો કે જીજે મતલબ ગુજરાતનું વાહન છે અને ડબલ ડિજિટનો મતલબ કે ગુજરાતનો આરટીઓ છે। ઓકે, તો એ આરટીઓ અને ગુજરાત વચ્ચે સંબંધ દર્શાવે તો તમે આવી રીતે સંબંધને પણ દર્શાવી શકો કે GJ05, GJ04। ઓકે, આ એક પ્રકારનો સંબંધ થયો। પછી જોઈએ આપણે નેક્સ્ટ આગળ, તો કે જો કે આપણે લખીએ, જો આકૃતિ ઉપરથી સંબંધ તમે જોઈએ છો, જો આપણે લખીએ જીજે અને એક મહારાષ્ટ્રનું લીધો તો MS। ઓકે, એક જીજે એટલે કે ગુજરાત અને MS એટલે મહારાષ્ટ્ર। હવે એમના અંદર આરટીઓ લખીએ આપણે તો જો GJ01 અમદાવાદ આવશે, GJ03 અથવા GJ04 તમે લો તો ગુજરાતની આપણે જેટલા પણ વાહન હોય એ બધાનો જો આ 1 સાથે પણ સંબંધ હોય, 3 સાથે પણ સંબંધ હોય, 4 સાથે પણ સંબંધ હોય। એવી રીતે તમે મહારાષ્ટ્રની ગાડી જો તો એમની અંદર પણ આરટીઓ હોય છે, MS01, MS02, MS04। ઓકે, તો આ એક પ્રકારનો ટૂંકમાં તેમનું રાજ્ય અને તેમનો આરટીઓ, ઓકે, એમની વચ્ચે બંને વચ્ચે સંબંધ છે કંઈક ને કંઈક। ઓકે, તો આપણે ગણિતની અંદર બસ આવી જ વસ્તુ આપણે જોવાની। તો સંબંધ અને વિધેય, વિધેય આપણે પહેલા આપણે જોઈએ સંબંધ, પણ સંબંધ ભણતા પહેલા આપણે ચેપ્ટર નંબર 1 યાદ કરીએ કે ગણ વિશે આપણે ભણેલા। જો ગણ A અને ગણ B, તો આ બંનેના ગણનો આપણે સંબંધ લખવો હશે। જો આપણે આ ગણને A નામ આપીએ, રાજ્યનું નામ છે ને A નામ આપીએ અને આરટીઓના નામ છે ને B નામ આપીએ તો ગણ A નો B સાથે સંબંધ છે એમ કહેવાય। ગણ A નો B સાથે સંબંધ છે। ઓકે, તો એમનો જો કુલ સંબંધોની સંખ્યા મેળવવી હોય, સંબંધો કેટલા પ્રકાર થશે? જો આ જીજે એટલે કે ગુજરાતને 3 આરટીઓ સાથે સંબંધ છે, એવી રીતે MS ને પણ 3 આરટીઓ સાથે સંબંધ છે। ઓકે, તો કેટલા સંબંધો થયા એમની સંખ્યા મેળવવી હોય તો કે જો N of A એટલે કે ગણ A ની અંદર રહેલા ઘટકો, ગણ A ની અંદર રહેલા ઘટકો 2, ગણ N of B તો કે ગણ B ની અંદર રહેલા ઘટકો, તો ગણ B ની અંદર રહેલા ઘટકો 3। ઓકે, હવે સંબંધની સંખ્યા જોઈએ, જો 1, 2, આ 3, 4, 5 અને 6। ઓકે, કુલ 6 સંબંધ થયા। તો આપણે સંબંધ લખવા હોય તો એમનો મતલબ શું થાય? જુઓ તો આ બેનો ગુણાકાર કરીએ, 2 × 3 એટલે 6 થાય। ઓકે, અહીંયા સંબંધ પણ આપણને 6 મળ્યા। ઓકે, તો મતલબ શું? તો કે A અને B નો ગણના સંખ્યાઓનો તમે ગુણાકાર કરો તો એ આપણને કુલ સંબંધની સંખ્યા દર્શાવે। તો એની ઉપરથી એક સૂત્ર આવશે, જો N of A cross B બરાબર N of A ગુણ્યા N of B। રેડી? જો તમારે A થી B નો સંબંધ દર્શાવવો, તમારે સંબંધ દર્શાવી શકાય A થી B। ઓકે, આ નિશાની છે એને થી વસાય, A થી B, આ A થી B નો સંબંધ કહેવાય એમને। આને શું કહેવાય? A થી B નો સંબંધ કહેવાય। તો એમને સંબંધ દર્શાવો તો તમારા ગણિતની ભાષામાં આપણે દર્શાવી શકીએ કે A થી B નો સંબંધ છે। ઓકે, કુલ કેટલા સંબંધ? તો કે એનો બંનેનો ક્રોસ ગુણાકાર કરો, A ના ઘટક અને B ના ઘટકનો ક્રોસ ગુણાકાર કરો તો એનો કુલ સંબંધ આવે। જો આમની અંદર છે A ની અંદર 2 અને B ની અંદર છે કેટલા? 3, તો 3 × 2 = 6।
ઓકે, તો આ 6 સંબંધ આપણને મળ્યા. જો અહીં આપણે આકૃતિ ઉપરથી 6 એમના સંબંધ લખ્યા, તો એમના એ 6 એમના સંબંધ. તો સંબંધ માટે એનું એક સૂત્ર તમે યાદ રાખજો, A ક્રોસ B, n ઓફ A ક્રોસ B બરાબર n ઓફ A ક્રોસ n ઓફ B. ઓકે, પણ એ પહેલા તો જોઈએ કાર્ટેશિયન ગુણાકાર. જો ગણનો કાર્ટેશિયન ગુણાકાર, ઓકે, ગણનો કાર્ટેશિયન ગુણાકાર મતલબ શું? આપણે થોડી વાર પહેલા આકૃતિ જોઈ કે રાજ્ય સાથે એમનો RTO નો સંબંધ છે. ઓકે, તો એ કાર્ટેશિયન ગુણાકાર એક પ્રકારનો થયો. તો માની લો કે આપણી પાસે A ગણ બરાબર છે જો 1 2 અને B ગણ બરાબર છે AB. ઓકે, A ગણ બરાબર છે 1 2 અને B ગણ બરાબર છે AB. આમનો આપણે કાર્ટેશિયન ગુણાકાર મેળવવો છે. તો કાર્ટેશિયન ગુણાકાર એટલે કે A ક્રોસ B. કાર્ટેશિયન ગુણાકાર એટલે શું? A ક્રોસ B. તો A ક્રોસ B કઈ રીતે મળશે? તો લખીએ જાઓ, A ના ઘટકો 1 2 ક્રોસ B ના ઘટકો A B. ઓકે, A ના ઘટકો ક્રોસ B ના ઘટકો. જો આમનો ગુણાકાર પ્રથમ A નો ઘટક પ્રથમ લેવાનો, A નો ઘટક ક્રોસ B ઘટક સાથે બંને સાથે એક એક વખત મૂકવાનો. ઓકે, જેટલા જો 2 કરતા વધારે ઘટક હોય તો એ વધારે સાથે મૂકવાનો. તો જો 1 નો સંબંધ A સાથે પણ થાય અને 1 નો સંબંધ B સાથે પણ થાય. આપણે આકૃતિમાં જોઈએ, 1 નો સંબંધ A સાથે થાય અને 1 નો સંબંધ B સાથે થાય. હવે આપણે A ગણની અંદર 2 આવે તો 2 નો સંબંધ A સાથે પણ આવે અને 2 નો સંબંધ B સાથે પણ આવે. ઓકે, હવે પછીને એક પણ સંબંધ ન આવે. જો આમની આકૃતિ આપણે મેળવીએ તો આકૃતિમાં જો આ A ગણ અને આ B ગણ. A ગણની અંદર છે 1 અને 2, B ગણની અંદર છે A અને B. જો સંબંધ દર્શાવો છે તો 1 નો સંબંધ A સાથે પણ છે, 1 નો સંબંધ B સાથે પણ છે, 2 નો સંબંધ A સાથે પણ છે અને 2 નો સંબંધ B સાથે પણ છે. ઓકે, તો A થી B નો સંબંધ આને થયો. આમને સંબંધ ટૂંકમાં સંબંધ દર્શાવે A ક્રોસ B એટલે મતલબ સંબંધ. સંબંધને આપણે R વડે દર્શાવશું. R એટલે હવે આપણે ચેપ્ટર નંબર 2 માં R એટલે કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ નહીં, પણ હવે આપણે લઈશું R એટલે કે સંબંધ. ઓકે, રિલેશન. સંબંધને ઇંગ્લિશમાં કહેવાય રિલેશન. રિલેશન ઉપરથી એમનો R. ઓકે, તો નેક્સ્ટ જોઈએ કે હવે જો B ક્રોસ A. B ક્રોસ A નો મતલબ શું થાય? તો B ગણ આપણે કરશે A અને B અને A ગણ છે 1 અને 2. રેડી? તો A નો સંબંધ 1 સાથે થયો અને A નો સંબંધ 2 સાથે પણ થયો. B નો સંબંધ 1 સાથે પણ થયો અને B નો સંબંધ 2 સાથે પણ થયો. તો જો સંબંધની સંખ્યા સરખી મળશે પણ A ક્રોસ B નોટ ઇક્વલ ટુ B ક્રોસ A. A ક્રોસ B નોટ ઇક્વલ ટુ B ક્રોસ A. જો A ક્રોસ B શું કહે છે કે A નો સંબંધ B સાથે છે અને B ક્રોસ A શું કહે છે કે B નો સંબંધ A સાથે છે. ઓકે, અહીંયા જો B નો સંબંધ A સાથે છે, જ્યારે અહીંયા A નો સંબંધ B સાથે છે. મતલબ જો 1 નો સંબંધ A સાથે છે, અહીંયા A નો સંબંધ 1 સાથે છે. ઓકે, સંબંધ એટલે અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે A ક્રોસ B નોટ ઇક્વલ ટુ B ક્રોસ A. હા, જરૂરી થશે જો આ બે ઘટકો સરખા હશે, A ગણ અને B ગણના ઘટકો સમાન હશે તો ત્યારે જ એક કન્ડિશનનું પાલન થશે, A ક્રોસ B બરાબર B ક્રોસ A. ઓકે, એ આપણે નોટ હમણાં થોડી વાર પછી જોઈએ ત્યારે જોઈએ. પણ કાર્ટેશિયન ગુણાકાર કરવો એટલે આને તમે આપણે કહીશું કાર્ટેશિયન ગુણાકાર. કાર્ટેશિયન ગુણાકારમાં A ક્રોસ B એનો પ્રત્યેક ઘટક B ના ગણ સાથે સંબંધ દર્શાવે. તો 1, A અને 1, 2 એનો પ્રત્યેક ઘટક એટલે જો પ્રથમ ઘટક લીધો, હવે નેક્સ્ટ ઘટક એટલે બીજો ઘટક લઈએ તો B નો પણ બીજો ઘટક B ના પ્રત્યેક ઘટક સાથે દર્શાવે એનો ઘટક. ઓકે, તો એમને 2 નો A સાથે રિલેશન ને 2 નો B સાથે રિલેશન. ઓકે, તો આ કાર્ટેશિયન ગુણાકાર થયો. ઓકે, નેક્સ્ટ જોઈએ તો કે નોંધ, બે ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક, બે ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક અને બીજા ઘટક પણ સમાન હોય તો અને તો જ ક્રમયુક્ત જોડ સમાન થાય. ક્રમયુક્ત જોડ મતલબ A ક્રોસ B અથવા તો B ક્રોસ A. આપણે થોડી વાર પહેલા આની પહેલા જ મેં આપણે કીધું કે જો A અને B ના બંનેના ઘટક સમાન હશે તો અને તો જ A ક્રોસ B બરાબર B ક્રોસ A થશે. તો અહીંયા વાત કરે છે જો પ્રથમ જોડના પ્રથમ ઘટક સમાન હોય અને બીજી ઘટકના બીજા સમાન, એટલે કે પ્રથમ ઘટક A અને બીજો ગણ B
જો આમના ઘટક સમાન હોય અને આમના પણ ઘટક સમાન હોય, એના અને બીના બંનેના ઘટક સમાન હોય તો અને તો જ a ક્રોસ b બરાબર b ક્રોસ a થશે. ઓકે, નેક્સ્ટ જોઈએ બીજા નંબરનું કે જો ગણ a ના ઘટકોની સંખ્યા p લઈએ, ગણ a ના ઘટકોની સંખ્યા p લઈએ અને ગણ b ના ઘટકોની સંખ્યાને q લઈએ તો અને તો જ a ક્રોસ b ના બધા જ ઘટકોની સંખ્યા p ગુણ્યા q થશે. ઓકે, આપણે જોયું ને શરૂઆતના પેજમાં જોયું કે a ના ઘટકો 2 લીધા અને b ના ઘટક 3 લીધા. ઓકે, તો એ બંનેનો ગુણાકાર 2 ગુણ્યા 3 એટલે કેટલો મેળવ્યો થયો આપણને 6. ઓકે, તો a ના ઘટકો આપણે લીધા હતા 2 અને b ના ઘટકો 3 લીધા હતા, બંનેનો ગુણાકાર આપણને મળેલો 6. ઓકે, જો આપણે a ના ઘટક p લઈએ અને b ના ઘટકની સંખ્યા q લઈએ તો એ બંનેનો ગુણાકાર p ક્રોસ q જેટલો થશે. મતલબ n ઓફ a બરાબર p, n ઓફ b બરાબર q, તો n ઓફ a ક્રોસ b બરાબર p ઇન્ટુ q. નેક્સ્ટ જોઈએ 3 નંબરમાં, જો a અને b નો અરિક્ત ગણ એટલે ખાલી ગણ ન હોય. ઓકે, રિક્ત ગણ એટલે ખાલી ગણ. રિક્ત નો મતલબ ગણ આપણે ભણ્યા ત્યારે રિક્ત એટલે ખાલી ગણ આવ્યું હતું. રિક્ત ગણ એટલે ખાલી ગણ. આગળ અશબ્દ લગાડો. જો અશબ્દ આવે તો એ રિક્ત ગણ ન કહેવાય, તો એ ગણ કહેવાય. ઓકે, ખાલી ગણ ન હોય. જો a અને b ખાલી ગણ ન હોય, a અને b પૈકી કોઈ પણ ગણ અનંત ગણ હોય, જો a અને b માંથી કોઈ પણ ગણ અનંત ગણ મતલબ શું? જે ગણની અંદર ઘટકોની સંખ્યા ચોક્કસપણે ગણી ન શકાય તેમને અનંત ગણ કહેવાય. તો a અથવા b માંથી કોઈ પણનો એક ગણ ખાલી ગણ હોય તો એમનો a ક્રોસ b હંમેશા અનંત ગણ તરીકે લઈશું. ઓકે, આગળ આપણે એક્ઝામ્પલ આવશે એમના જોઈએ. જો a અને b નો પૈકી કોઈ પણનો એક ગણ અનંત ગણ હોય તો એ બંનેને આપણે અનંત ગણ, ટૂંકમાં એ બંનેનો ક્રોસ ગુણાકાર છે, કાર્ટેશિયન ગુણાકાર, એ અનંત ગણ થશે. જો 3 a ક્રોસ a બરાબર abc બિલોંગ્સ ટુ a ગણ, એટલે જો આ abc ઘટકો છે એ a ગણના સભ્યો હોય તો abc ને ક્રમયુક્ત અથવા ત્રિપુટી અથવા તેલું કહે છે. ઓકે, જો 3 સભ્યો વાળા કાર્ટેશિયન ગુણાકાર કરો, 3 નો ગુણાકાર કરો તો એ આપણે જો a ક્રોસ b મેળવતા હતા તો આપણને a, b એટલે બે ટૂંકમાં દ્વિપ્રમાણમાં મળ્યું, x અને y અક્ષ ઉપર. ઓકે, પણ જો તમે 3 વખત એમનો ગુણાકાર કરો તો તે ત્રિપુટી સ્વરૂપમાં મળશે, એટલે કે 3 એટલે કે abc સ્વરૂપમાં મળશે. આ abc ની જગ્યાએ કોઈ પણ કિંમતો હોઈ શકે, પણ મતલબ શું આવશે? ત્રિપુટી સ્વરૂપમાં મળશે અથવા તેને તેલું પણ કહે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. જો ઉદાહરણ જોઈએ એમના, તો ઉદાહરણ નંબર 1 આપણને એવું કીધું, જો x વત્તા y, y માઇનસ 2 બરાબર 3, 1 હોય તો x અને y ની કિંમત મેળવો. જો બંને બાજુ આપણને બંને ગણ આપેલા છે, જો x પ્લસ y અને y માઇનસ, જો પેલો x અક્ષ આ y અક્ષ બરાબર x અક્ષ ને બરાબર y અક્ષ, તો બંનેના x અક્ષ અને બંનેના y અક્ષ સરખાવી શકાય. તો જો x પ્લસ 1 બરાબર આમ ડાબી બાજુ x અક્ષ છે x પ્લસ 1 ને જમણી બાજુ x અક્ષ છે 3 અને y માઇનસ 2 બરાબર 1, તેથી x બરાબર પ્લસ 1 સામેની સાઈડ જાય તો માઇનસ 1, 3 માઇનસ 1 એટલે 2, તો x ની કિંમત મળે 2 અને y બરાબર માઇનસ 2 સામેની સાઈડ જાય તો પ્લસ, તો એ 1 વત્તા 2 એટલે પ્લસ 3, તો y બરાબર કિંમત મળે આપણને 3. તો એમની કિંમત આપણે લખ્યું હોય x, y સ્વરૂપમાં તો આપણે લખી શકીએ 2, 3. તો x ની કિંમત છે 2 અને y ની કિંમત છે 3. ઓકે, નેક્સ્ટ જોઈએ કે જો p બરાબર abc અને q બરાબર r તો p ક્રોસ q અને q ક્રોસ p મેળવો. જો હંમેશા અહીંયા આપણને a અને b સ્વરૂપને બદલે p અને q સ્વરૂપમાં આપેલું છે, તો મેં આપણે શરૂઆતમાં જોયું કે a ક્રોસ b નોટ ઇક્વલ ટુ b ક્રોસ a. ઓકે, કાર્ટેશિયન ગુણાકાર, આજે આપણે કાર્ટેશિયન ગુણાકાર શરૂ કરીએ. તો જો p ક્રોસ a મેળવીએ, પહેલા p ક્રોસ q, તો p ના ઘટક છે abc ક્રોસ q ના ઘટક છે r. હવે આમનો ક્રોસ ગુણાકાર કઈ રીતે મળશે? તો કે જો p ના પ્રત્યેક ઘટક q ના ઘટક સાથે એમનો સંબંધ હોય તો એ આપણે સંબંધ લખીએ. જુઓ a, r. હવે જો q માં એક જ સભ્ય છે, બીજો સભ્ય નથી. જો બીજો સભ્ય હોય તો આપણે અહીં બીજો સભ્ય લખીએ. ઓકે, પછી આવશે p નો b ક્રોસ r,
સોરી બી કોમા આર, સી કોમા આર. ઓકે, આ આપણને મેળવ્યું પી ક્રોસ ક્યુ. હવે આપણે મેળવીએ ક્યુ ક્રોસ પી. ક્યુ ક્રોસ પી, તો ક્યુ ના સભ્ય છે આર ક્રોસ પી ના સભ્ય છે એબીસી. તો જો ક્યુ નો પ્રત્યેક સભ્ય બી પી સાથે, તો આર કોમા એ, આર કોમા બી, આર કોમા સી. ઓકે, તો જો આ બંને સમીકરણ તમે જો 1 અને 2 આ બંને પરથી કહી શકાય કે પી ક્રોસ ક્યુ નોટ ઇક્વલ ટુ ક્યુ ક્રોસ પી. કારણ કે જો એ કોમા આર એ આર કોમા એસ બંને ઇક્વલ ટુ કહેવાય નહીં, નોટ ઇક્વલ ટુ કહેવાય. ઓકે, કારણ કે અહીંયા એક્સ ઘટક એ છે અને વાય ઘટક આર છે. અહીંયા વાય ઘટક એક્સ છે અને સોરી એક્સ ઘટક આર છે અને વાય ઘટક એ છે. ઓકે, બંને સાથે જો અહીંયા એ કોમા આર આવ્યું હોત તો અને તો જ બંને ઇક્વલ કહેવાય. પી ક્રોસ ક્યુ નોટ ઇક્વલ ટુ ક્યુ ક્રોસ પી. ઓકે, તો આ બંને સરખા કહેવાય નહીં. નેક્સ્ટ જોઈએ તો કે ઉદાહરણ નંબર 3 ગણ એ બરાબર આપ્યું છે 1 2 3 અને બી ગણ આપ્યું છે 3 અને 4, સી ગણ આપેલો છે 4 5 6. તો નીચેના ગણ શોધો. મતલબ એ ક્રોસ બી છેદ સી. ઓકે, અહીંયા પેલા આપણે સી એ છેદ બી એટલે કે ચેપ્ટર નંબર 1 ગણ ચેપ્ટરમાંથી બંનેના છેદ ગણ પેલા નક્કી કરી લો. ઓકે, તો બી છેદ સી મેળવીએ. જો બી છેદ સી, તો કે બંનેમાંથી સમાન ઘટકો હોય એ લખો. તો બી અને સી માં સમાન ઘટકો લખીએ તો જો બી અને સી માં 3 નંબરનો સભ્ય બી માં છે પણ સી માં નથી, 4 નંબરનો સભ્ય બી માં છે પણ સી માં પણ છે, તો આપણે 4 નંબરનો સભ્ય આવશે. ઓકે, હવે આપણે જોઈએ એ ક્રોસ બી છેદ સી. મતલબ એ ના ઘટકો લખીએ 1 2 3 ક્રોસ એ બી છેદ સી આપણને ગણ સ્વરૂપમાં મળી ગયા 4. તો જો એનો પ્રત્યેક ઘટક બી છેદ સી ના ગણ સાથે સંબંધ ધરાવે છે. તો જો લખીએ 1 4 2 4 3 4. ઓકે, તો આ એક પ્રકારનો સંબંધ થયો. જો આપણે આમને આકૃતિ સ્વરૂપમાં દર્શાવવું હોય તો આપણે લખીએ એ ગણ આપણી પાસે 1 2 અને 3 ને છેદ ગણનો ઘટક છે 1 નંબર 4. તો 1 નો 4 સાથે સંબંધ છે, 2 નો 4 સાથે પણ સંબંધ છે અને 3 નો 4 સાથે પણ સંબંધ છે. તો આવી રીતે એમની આકૃતિ પણ દોરી શકાય. ઓકે, નેક્સ્ટ જોઈએ તો કે એ ક્રોસ બી છેદગણ બી ક્રોસ સી. એ ક્રોસ બી છેદગણ બી ક્રોસ સી. હવે આપણે એ અને બી ના ગણ લઈએ. જો એ ગણ આપેલો છે 1 2 3, બી ગણ આપેલો છે 3 4, સી ગણ આપેલો છે 4 5 6. ઓકે, 1 2 3 3 4 અને 4 5 6. જો એ ગણ આપેલો છે આપણને 1 2 3, બી ગણ આપેલો છે 3 4, સી ગણ આપેલો છે 3 ગણ 4 5 6. ઓકે, 3 ગણ આપેલા છે આપણને. તો જોઈએ પેલા તો એ ક્રોસ બી મેળવવા પડશે. જો એ ક્રોસ બી, તો એ ક્રોસ બી મતલબ 1 2 3 ક્રોસ બી ના આવશે 3 4. આમનો ક્રોસ કાર્ટેશિયન ગુણાકાર મળે તો એ જો ગણ એ ના પ્રત્યેક ઘટક ગણ બી સાથેનો સંબંધ. તો 1 3 2 1 4 2 3 2 4 3 3 3 4. હવે આપણે મેળવીએ એ ક્રોસ સી. તો એ ક્રોસ સી એના સભ્યો 1 2 3 ક્રોસ સી. સી 4 5 અને 6. તો આમનો કાર્ટેશિયન ગુણાકાર મળ્યો. તો 1 નો 4 સાથે સંબંધ, 1 નો 5 સાથે સંબંધ, 1 નો 6 સાથે સંબંધ. ઓકે, હવે 2 નો લખીએ તો 2 નો 4 સાથે સંબંધ, 2 નો 5 સાથે સંબંધ, 2 નો 6 સાથે સંબંધ, 3 નો 6 સાથે સંબંધ, 3 નો 5 સાથે સંબંધ અને 3 નો 4 સાથે સંબંધ.
બંનેનો છેદગણ લખીએ જો A ક્રોસ B છેદગણ A ક્રોસ C જો આમાં સરખા સંબંધ હોય એ લખીએ તો 1 નો 3 સાથે સંબંધ પણ આમાં 1 નો 3 સાથે સંબંધ નથી 1 નો 4 સાથે તો આમનો 1 નો 4 સાથે સંબંધ છે તો એ લખીએ 2 નો 3 સાથે સંબંધ તો 2 નો 3 સાથે સંબંધ નથી પણ 2 નો 4 સાથે સંબંધ આપેલો છે બંનેમાં તો 2 નો 4 સાથે સંબંધ લખીએ 3 નો 3 સાથે સંબંધ નથી પણ 3 નો 4 સાથે સંબંધ આપેલો છે તો એ પણ બંનેમાં સરખા છે તો 3 નો 4 સાથે સંબંધ લખીએ તો એટલા એમના આવશે છેદગણ ઓકે નેક્સ્ટ જોઈએ કે A ક્રોસ B યોગ C ઓકે આપણે A ગણ તરીકે આપેલું છે જો A ગણ આપણે એક્ઝામ્પલમાં જ આપેલું છે 1 2 3 B ગણ આપેલું છે 3 4 અને C ગણ આપેલું છે 4 5 અને 6 ઓકે C ગણ શું આપેલું છે 4 5 6 ઓકે નેક્સ્ટ જોઈએ A ગણ પહેલા તો બંનેનો B અને C નો યોગગણ લેવો પડશે જો B અને C નો યોગગણ તો આપણે લખીએ B યોગગણ C બંને બધા જ ઘટકો લખો તો 3 4 અને 5 6 કારણ કે જો 7 ઘટકો જ આ બંનેનો યોગગણ કરો એટલે કે બધા જ ઘટકો લખવાના પણ ઘટકનું રિપીટેશન થવું જોઈએ નહીં તો 3 4 4 5 6 તો 3 બંનેમાં આવી ગયો 4 બંનેમાં છે તો એક વખત લખશું 5 એકમાં છે તો એક વખત આવી ગયો 6 પણ એકમાં છે તો એ પણ લખ્યું શકે ઓકે તો A ક્રોસ B એ ગણ આપેલો છે 1 2 3 ક્રોસ યોગગણ ગણ આપણને મળ્યો છે 3 4 5 અને 6 આમનો કાર્ટેશિયન ગુણાકાર લઈએ તો 1 નો સંબંધ B ગણ યોગગણ સાથે બધા જ ઘટકો સાથેનો સંબંધ હોય તો 1 નો 3 સાથે સંબંધ 1 નો 4 સાથે સંબંધ 1 નો 5 સાથે સંબંધ 1 નો 6 સાથે સંબંધ હવે 2 લખીએ તો 2 નો બધાય સાથે સંબંધ તો 2 નો 3 સાથે સંબંધ 2 નો 4 સાથે સંબંધ 2 નો 5 સાથે સંબંધ અને 2 નો 6 સાથે સંબંધ 3 4 લઈએ 3 નો 3 સાથે સંબંધ 3 નો 4 સાથે સંબંધ 3 નો 5 સાથે સંબંધ 3 નો 6 સાથે સંબંધ ઓકે તો આટલા એમના સંબંધોની સંખ્યા મળે ઓકે સંબંધોની સંખ્યા પૂછાય તો કે 1 2 3 ગુણ્યા 1 2 3 4 4 તો 12 સંબંધોની સંખ્યા મળે જો આ 12 છે ત્રણેયની લાઈનમાં જો 4 4 સંબંધ લખીએ 4 3 ને 12 ઓકે ત્રણેયની લાઈનમાં 4 4 સંબંધ છે એટલે કેટલા કુલ થયા 12 સંબંધ થયા ઓકે નેક્સ્ટ જોઈએ A ક્રોસ B યોગ A ક્રોસ C જોઈએ A ગણ તરીકે આપણે લીધેલું હતું 1 2 3 B ગણ તરીકે લીધેલું છે આપણે 3 અને 4 C ગણ તરીકે લીધેલું છે 4 5 અને 6 ઓકે તો શરૂઆતમાં તો જો A ક્રોસ B મેળવવા પડશે આપણે A ક્રોસ B તો A ક્રોસ B એટલે A ઘટક A ગણ 1 2 3 ક્રોસ 3, 4 આમનો સંબંધ લખીએ તો 1 નો 3 સાથે સંબંધ 1 નો 4 સાથે સંબંધ ઓકે હવે 2 નો 3 સાથે સંબંધ 2 નો 4 સાથે સંબંધ હવે 3 નો 4 સાથે સંબંધ અને 3 નો 3 સાથે સંબંધ ઓકે હવે A ક્રોસ C મેળવીએ A ક્રોસ C તો A ઘટક છે 1 2 3 ક્રોસ C આપેલો છે 4 5 અને 6 તો લખીએ આમનો જો 1 નો 4 સાથે સંબંધ 1 નો 5 સાથે સંબંધ 1 નો 6 સાથે સંબંધ એવી રીતે 2 નો 4 સાથે સંબંધ 2 નો 5 સાથે સંબંધ 2 નો 6 સાથે સંબંધ એવી રીતે 3 નો 6 સાથે સંબંધ 3 નો 4 સાથે સંબંધ અને 3 નો 5 સાથે સંબંધ હવે આ બંનેનો યોગગણ લેવાનો છે જો A ક્રોસ B યોગગણ A ક્રોસ C આમનો યોગગણ લઈએ એટલે બધા જ ઘટકો લખવાના જો 1 3 1 4 2 3 2 4 3 4 3 3 જો 1 4 હવે આપણે આમાં જો આમના બધા જ લખ્યા હવે આમાંથી જો જે લખાઈ ગયા હોય એ લખશું નહીં તો 1 4 એક વખત આવી ગયા હવે 1 5 આવશે 1 6
2 4 આવી ગયા નહીં લખીએ 2 5 2 6 3 6 નથી આવ્યા તો એ લખશું 3 4 એક વખત આવી ગયા છે 3 5 નથી આવ્યા તો એ આપણે લખશું 3 5 તો એ એમનો યોગગણનો કાર્ટેશિયન ઓકે નેક્સ્ટ જોઈએ કે જો ગણ 1 p બરાબર 1 2 આપ્યો તો p ક્રોસ p ક્રોસ p ઓકે 3 વખત ગુણાકાર તો આપણે આમને ત્રિપુટી સ્વરૂપમાં મળશે ઓકે તો જો કઈ રીતે મળશે જોઈએ p ક્રોસ p પ્રથમ આપણે આ છેલ્લેથી શરૂઆત કરીએ પ્રથમ પહેલા 2 p ક્રોસમાં છે એમનો મેળવીએ તો જો 1 p ક્રોસમાં ગુણ્યા હવે p ની સંબંધ સંખ્યા મૂકો 1 2 ક્રોસ 1 2 ઓકે તો p ક્રોસ આમનો સંબંધ લખી નાખીએ જો 1 નો 1 સાથે સંબંધ 1 નો 2 સાથે સંબંધ હવે આ 2 ની વારી તો 2 નો 1 સાથે સંબંધ અને 2 નો 2 સાથે સંબંધ ઓકે હવે આ p ના લખીએ પાસે ઘટકો 1 2 ક્રોસ આ સંબંધ જે આપણે લખ્યો છે એ લખો 1 1 1 2 2 1 2 2 હવે આમનો સંબંધ લખીએ તો જો આ 1 નો આમની સાથે સંબંધ તો 1 નો આ 1 સાથે સંબંધ 1 1 સાથે 1 નો 1 2 સાથે સંબંધ છે 1 નો 2 1 સાથે સંબંધ 1 નો 2 2 સાથે સંબંધ હવે 2 ની વારી તો 2 નો 1 1 સાથે સંબંધ 2 નો 1 2 સાથે સંબંધ 2 નો 2 1 સાથે સંબંધ અને 2 નો 2 2 સાથે સંબંધ ઓકે તો આ જો ત્રિપુટી સ્વરૂપમાં આપણને મળ્યા સંબંધો ઓકે નેક્સ્ટ જોઈએ જો r એ વાસ્તવિક સંખ્યાનો ગણ હોય તો r ક્રોસ r અને r ક્રોસ r શું દર્શાવે તો શરૂઆત કરીએ r ક્રોસ r જો r એક કોઈ સંબંધ છે તો એમનો r ક્રોસ r શું મળે તો r ક્રોસ r એમનો આપણને મળશે a, b સ્વરૂપમાં મળશે એટલે કે દ્વિપરિમાણમાં મળશે આપણને ઓકે a, b અથવા x, y સ્વરૂપમાં પણ મળે એટલે કે મતલબ દ્વિપરિમાણમાં મળે ઓકે દ્વિપરિમાણમાં આપણને x અને y સ્વરૂપમાં મળશે જો r ક્રોસ r હોય તો જો એમની જગ્યાએ ત્રિપુટી સ્વરૂપમાં એટલે કે r ક્રોસ r તો આ વસ્તુ આપણને મળશે ત્રિપરિમાણમાં ઓકે ત્રિપરિમાણનો મતલબ શું x y અને z ઓકે એમની પહેલાનું ઉદાહરણ આપણે જોયું કે p ક્રોસ p ત્રિપુટી સ્વરૂપમાં એટલે કે 1 1 1 ઓકે તો ત્રિપરિમાણ એટલે કે x y અને z ત્રણેય આમ અક્ષો ઉપર આપણને એમનો સંબંધ મળતો હોય તો આ r ક્રોસ r એ ત્રિપુટી સ્વરૂપમાં મળશે નેક્સ્ટ જોઈએ જો તમને સંબંધ આપ્યો ક્રોસ આપ્યો છે કાર્ટેશિયન ગુણાકાર pq qr ને qm mr તો a અને b શોધો જો એ પ્રથમ એક a તો આમના પ્રથમ સભ્યો છે પ્રથમ એ એના જ હોય એ લખીએ a બરાબર તો પ્રથમ સંબંધમાં પ્રથમ જો સંબંધમાં પ્રથમ ઘટક અને b એટલે સંબંધમાં બીજો ઘટક ઓકે તો પ્રથમ ઘટક કેટલા છે જોવો તો p અને m ને m ઓકે કારણ કે ડબલ વખત p પણ એનું કારણ કે બીજા ઘટકમાં બે ઘટકો છે એટલે આપણે એમને ડબલ વખત લખ્યા હોય અને આમ બીજા ઘટકમાં q અને r સ્વરૂપમાં છે જો બધા તો q અને r તો જે પ્રથમ ઘટક હોય એ આમની અંદર જે પ્રથમ ઘટક હોય એ આ પ્રથમનો હોય આમની અંદર બીજો ઘટક હોય એ બીજા નંબરના ગણનો હોય ઓકે તો a ક્રોસ b માં a અને b શું થાય તો a ની સંખ્યા a ના ગણ આવશે pm અને p નો b નો ગણ આવશે pq ઓકે તો આજનો લેક્ચર આપણે એટલે સુધી રાખીએ હવે પછી મળીએ ત્યારે નેક્સ્ટ એનો સ્વાધ્યાય આપણે શરૂઆત કરીએ ઓકે આજના લેક્ચરમાં આપણે ખાલી કાર્ટેશિયન ગુણાકાર જોઈએ હજી આપણે સંબંધ બાકી સંબંધ પૂરું થાય પછી આપણે આવશે વિધેય ઓકે તો
આજના લેક્ચર આપણે એટલે સુધી રાખીએ તો ઓક્ટાટ લાઈવ સ્કૂલની યુટ્યુબ ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી મળતી રહે. ઓકે, ફેસબુક અને ઇન્સ્ટા પેજ ઓક્ટાટ લાઈવ સ્કૂલના ફેસબુક અને ઇન્સ્ટા પેજને લાઈક કરો, શેર કરો. અને આ વિડીયો લેક્ચરની પીપીટી ડાઉનલોડ કરવા ટેલિગ્રામ ચેનલની ઓક્ટાટ લાઈવ સ્કૂલની ટેલિગ્રામ ચેનલ પરથી તમે અમને પીપીટી પણ ડાઉનલોડ કરી શકશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે એટલે સુધી રાખીએ. આભાર, ધન્યવાદ, થેન્ક યુ.